હે મારી તારા ફરજા ઘોઘે જ ભલા કા ધણ મારા રુદિયામાં હે બિરાજી જંપો મારી જીભડી જ રે મારે ખોડિયાર માં તો લાગી હે ગવા ગવા મારે સોનબાઈ માં તો લાગી ધણ મારા રુદિયામાં એ બિરાજી જંપો મારી જીભડી બહુ સારી રજૂઆત રાવળ દેવે બારોટજી અહીંથી માતાજીના ગુણગાન ગાયા. આપને મારે એકાદી વાત સંભળાવી છે. ખોડિયારમાંનું આ સાનિધ્ય એક માંડવો બધાએ ખંભો ખંભો મેળવી અને આવડું મોટું ભાગીરથી કાર્ય સૌને ગમે સંસારમાં આ તો લાખ વાતું લેવું દેવું દુનિયામાં એ તો વહમો લાખા વિષયાઓ યા ખોડિયારમાં હૈયાના ભાવથી જો કરો હાકલો ધૂણવા મળી જાય ચિથર તણું ઢીંગલું. એક વખત હૈયાના ભાવથી પડકારો કરો હે માં લાખવાથી અમારી આબરૂ નહીં જવા દેતી. પછી આ ખોડિયારમાં કોઈની આબરૂ ન જવા દેવો. નાદ નાભીમાંથી નીકળે અને કોઈ કરતા કોઈ તમારું કાન પાડ્યું ન દે. અંતરનો હાકલો સાંભળી અને દોડશે માં ખોડિયારો. જેને જેને વિશ્વાસ છે શ્રદ્ધા છે આજ પણ આ માતાજી થોડા હોકારા દેશે. પણ આવ્યું તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને વરવા. આ 9 લાખ તારા નીચે બેઠું કયું તુમડે ધરવા. 14 ભુવનનો નાથ આવે અને જપતી પ્રીતે આયા વજન કરી હારે અને ભજન કરી જીતે હો. જેને જેને માતાજીના બાણા ઓઢી અને નવો કેળો દેખાડ્યો છે. આ ભુવાજીની ઉંમર હાવ બાળ છે પણ વિશ્વાસ શ્રદ્ધા મેં કીધું ને એક વખત સાચા દિલથી પડકારો કરો તો થોડા હોકારા દેવા મળે છે હો. એકાદી વાત આ ખોડિયારમાંનું નવરંગો માંડવો છે. એમાંય પાછી આ ભાલની ધીંગી ધરતી અનેક ટેકયાના ધર્મની અહીંયા પાણે પાણે છે વાત. સંત સુરાઓ નિપજાવતી આ ધરતીની અમીરાતો હજી ત્યાં ધબકે છે ઓલી લક્ષ્મણજીની રેખા. રાવણ જેવા બીતા બીતા નીકળે. એક 1001 બાપા સીતારામ લાઈટ ડિસ્ટ્રિક્ટ એવું કાંઈક નામ કીધું ભાઈ. પણ હું પણ જે કાંઈ ગોળ આવે એ બધા ઘડીક એમ રાખજો. પછી આપણે કાંઈ બધું બોલી નાખશું થોડીક એકાદી. કારણ કે જેના સાનિધ્યમાં બેઠો એકાદી વાત કરી દો મારો ધોકો ફેલ ન જાય ભાઈ. સંત સુરાઓ નિપજાવતી આ ધરતીની અમીરાતો હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણજીની રેખા. જ્યાં રાવણ જેવા બીતા બીતા નીકળે અને હાવ અનોખી તાસીર છે આ ધરતીની. જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતાજી ઉગ્યો.
જેને જેને માતાજી માથે ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો, એમાં લાખવાતી અમારી આબરૂ નહીં જવા દેતી. અને હું તો એમ કહું છું, આ ખોડિયારમાંના સાનિધ્યમાં, આ ખોડિયારમાંને ત્યાં મસ્તક ટેકાવી અને પ્રાર્થના શું કરવાની હોય? એમાં લાખવાતે સ્વરાજ ભર્યા સંસારમાં નાવ નોંધારું જાય. એમાં કદાચ અમારું નાવ નોંધારું જાતું હોય તો બાવડું ઝાલી અને કાંઠે પોગાડવાની જવાબદારી તારી છે હો. જવા નહીં દેતી જોગણી અમારી લાખે વાતો ઇલાજ હો. આ પડકારો ખોડિયારમાં સાંભળે છે હો અને કાંઠે પોગાડવાનું કામ ખોડિયારમાં કરે છે. સાહેબ ટૂંકી વાત કરી દઉં, ઈ મામણિયા ચારની ખોડિયારમાં મેણું કોઈને મારવી નહીં, મેણું માથાનો ઘાવ હો. એક મેણું માર્યું, ચારણ એ ચારણ તું તો વાંજ્યો છો. મેણું માર્યું, ચારણ તું વાંજ્યો છો. અને આ બાજુ ચારણ ધ્રુજવા માંડ્યો. ઘમમમ ઘુગુરુ ગમગ ઠમમમ જાન જાન જમગ અને ઘમમમ ગજની સંગ ગાવે. હરી હરી હરે હેર હેર બિક સુદ સુદ બેર બેર અને ફરગડ ગડ ફેર ફેર નટવર નાચે હો. આવો ડાડો શિવ, એના ચરણમાં ચારણ લાકડી આમ તલવાર લઈને ઊભો રહી ગયો. ભોળાનાથ તમને શીશ અર્પણ કરી નાખવું છે હો. ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખવા છે. શું કામ? મને મેણું માર્યું કે તું વાંજ્યો છો. મસ્તક કાપી નાખવાની વાત હતી. સાહેબ સાચા માણસો હોય ને, સાચા માણસો એની ખોડિયારમાં લાજ રાખે છે હો. માતાજી લાજ રાખે છે, નીકી રાખજો. ખોટા હોય એની વાતો નથી ભાઈ. અને ભોળાનાથ પ્રગટ થયા અને ભોળાનાથે કીધું ચારણ એ ચારણ મરવાની વાત ન કર. શું કામ? કે ભોળાનાથ મને મેણું માર્યું અને મારે ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખવા છે. મને એક મેણું માર્યું છે, મને એક દીકરો આપી દો તો જિંદગીમાં મારે જીવવું છે, બાકી જીવન જીવવાનો હવા જ ગયો ગયો. અરે ચારણ એક દીકરો આપું એમાં તો તારો વંશ જ રહેશે હો. એક દીકરો આપું, એક દીકરો તને, એમાં તારો વંશ રહેશે. પણ જગતના ચોકમાં તારું નામ ગામડે ગામડે ચોકે ચોકે જો તારા ગીત ગવાય. એક દીકરો તો આપું પણ ભેગા ભેગા 7 દીકરીઓ તને આપું છું હો. પછી આવડ ખોડલ આવી 7 દીકરીઓ, એમાંથી આજ પણ તમે પડકારો કરો ને જવાબ આપે ઈ આ ખોડિયારમાં હો. એમાં તમે પડકારો કરો ને જવાબ આપી દે ઈ આ ખોડિયારમાં ધારા કામ કરે છે. પણ માતાજીની પાસે જાવી, આપણે કોઈ દેવસ્થાને જાવી તો માતાજી પાસે માંગણી એ કરવાની હોય, માં લાખવાતે અમારી આબરૂ નહીં જવા દેતી. આ પ્રાર્થના માતાજી પાસે કરવાની હોય. બાકી પૈસા ટકે સુખી બનાવી દેજો ને, અમારી આયુષ વધી જાય, આ પ્રાર્થના ન કરવાની હોય ભાઈ. અને આવી પ્રાર્થના એવું કરીને એ જગતમાં નથી આવેલા. દિલ ખોલીને હાલવાની નમ્રતાથી તૈયારી હોય ને, એની વાતો જગતના ચોકમાં અમર થઈ જાય છે. મને વાત યાદ આવે રાજસ્થાન આ કરણીમાં. કરણીના કાને જશે તમારો અંતર તણો અવાજ, જાવા નહીં દે જોગણી તમારી લાખે વાતો ઇલાજ હો. અરે કરણી કરણી સૌ કહે અને હરણી દુઃખ હજાર. ઈ આઈ કરણીમાં ભાટી રાજા હો. ભાટી રાજા લાકડી પડી ગયા. કીધું માં એ માં મને અમર બનાવી દે ને, મારે અમર થઈ જવું છે. માં મને અમર બનાવી દે, મારે અમર થઈ જવું છે. તેથી આ કરણીમાં કીધું ભાટી રાજા આ જગતમાં રામ અમર નથી હો. આ જગતમાં રહીમ અમર નથી. કોઈ કરતા કોઈ અમર નથી. તારે અમર થવાની ઈચ્છા હોય તો ભૂલી જાય. શું કામ? કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે ભજાવેલ ભભૂતિયા નાવે મોજ નરેશ હો. હે માં મને અમર બની દે, મારે અમર બની જવું છે. કે ભાટી રાજા તમે અમર થવાની વાત કરતા હોય તો તમને એક વચન આપું છું.
ચાર વસ્તુથી તમે છેટા રહીજો, કાળના બાપની તેવરને તમારું રૂવાડું ખાંડું કરી શકે. આનાથી છેટા રહીજો, કાળના બાપની તેવરને તમારું રૂવાડું ખાંડું કરી શકે. હો કે માં, એ માં, એ કઈ ચાર વસ્તુ મારે એનાથી છેટું રહેવાનું? માં, એ કઈ ચાર વસ્તુ છે મારે એનાથી છેટું રહેવાનું? તેથી આઈ કરણીમાં ભાટી રાજાને એટલું કહે છે, ભાટી રાજા, એક આંકડાનો છાયો, ખીતના વાનનો ખાટલો અને કાળા મીઠાનું માવું છું અને અમાસની રાત આનાથી છેટો રહીજે. કાળના બાપની તેઓ નહીં તારું રૂવાડું ખાંડું કરી શકે. હો હે, આનાથી છેટો રહો એટલે કાળ મારી પાસે નો આવે કે નાના નો આવે. અને ભાટી રાજા હરખમાં આવી જાય છે કે હું અમર થઈ ગયો, અમર થઈ ગયો. ધીરો 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 સમય હાલ્યો જાય. સમય સમય બલવાન છે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષને વહી બાણ. હો ઇનાઈ ધનુષ, ઇનાઈ દાંડિયું, ઇને એક દી કાબાએ લૂંટી લીધો તો. અને બીજી વાત એ કરી દો, કોઈ કરતા કોઈ તમારું બાવડું ન ઝાલે, કોઈ કરતા કોઈ તમારી કદર ન કરે તો કોઈ દી એવું નક્કી નહીં કરતા આ જગતમાં આપણું કોઈ નથી. હો સાહેબ, જેનું કોઈ નથી ને એની માં ખોડિયાર છે, એના ભગવાન છે. વાત તમારાથી ભૂલાઈ ન જાય. ટૂંકો પુરાવો આપું. હસ્તિનાપુરની કચેરીમાં જ્યારે અર્જુનને ડગલા માંડ્યા ને એટલે દુર્યોધને પડકારો કરીને કહી દીધું, અર્જુન પાછો વળી જજો. મને ખબર છે તું 5 ગામની આશા લઈને આવ્યો છો, પણ પાછો વળી જજે. કોઈના નાકા બરાબર જમીન તને નથી આપવાની, જવા દે. જે મોઢે આવ્યો છું એ મોઢે હાલતો થઈ જા. અર્જુનને ખોટું લાગ્યું, વહમું લાગ્યું. મને 5 ગામ આપવાની ના પાડી દીધી, વહમું લાગ્યું. પણ અર્જુને ગાંઠ વાળી લીધી હતી. હમ જીતેંગે પણ ગમ ખાકે જીતેંગે, હમ જીતેંગે પણ ગમ ખાકે જીતેંગે. મારે જીતવું છે, પેલા હાર સહન કરવી છે, ઠોકર ખાવી છે, પછી જીતવાની તૈયારી છે. બાકી એમને મારે જીતી નથી દેખાડી દેવું. અને સાહેબ, કારણ ઉદાસ થઈ ગયો, અર્જુન ઉદાસ થઈ ગયો. અને કુંતા માને આવીને વાત કરી, માં કાંઈ કરતા કાંઈ નથી દેવાની. દુર્યોધને પડકારો કરીને કહી દીધું છે નથી દેવાનું, હવે શું કરું? અને તેથી અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર અર્જુનના ખંભામાંથી હાથ મેલી અને પડકારો કરીને કહે છે, અર્જુન, એ અર્જુન, ઉપાધિ નહીં કરતો. આ જગતમાં જેનું કોઈ નથી ને એનો જ હું છું. ઉપાધિ નહીં કરતો. પ્રભુ, હું 5 ગામની આશા લઈને ગયો તો મને 5 ગામ તો ન આપ્યા. મોઢામાંથી બદુઆ નીકળતી હતી, મોઢામાંથી કવેણ નીકળતા હતા. હો કે અર્જુન, આ જગતમાં જેનું કોઈ નથી ને એનો જ હું છું. અને એક વખત કુરુક્ષેત્રના મેદાનના પાયા નખાવા દે. જેટલા નો બોલવાનું બોલ્યા છે ને બધાને ધબેડી નાખવાના છે. વાત બાકી છે. અને કથા આપ જાણો છો, 100 કૌરવો હતા અને ખાલી 5 પાંડવો હતા. જીત કોની થઈ? પાંડવોની જીત થઈ ને ભાઈ. શું કામ? એની નીતિ નિયમ આ બધું સાચું હતું. સાચું કોઈ દી હારે નહીં અને ખોટું કોઈ દી જીતે નહીં. આ નક્કી રાખવાનું હોય. ગર્વ કિયા સોય નર હાર્યા સિયાવર રામચંદ્રજી. અહીંયા અભિમાન કર્યું, ઈર્ષા કરી, આ બધા નર હારી જાય છે. નમ્રતાથી જીવન જીવવાની તૈયારી હોય ને એની વાતો જગતના ચોકમાં અમર થઈ જાય છે. બીજાના માટે કાંક ખોઈ નાખવાની તૈયારી હોય, બીજાના માટે કાંક આપી દેવાની તૈયારી હોય, એની વાતો જગતના ચોકમાં અમર થઈ જાય છે. પણ ભાટી રાજા હરખમાં આવી ગયા. હું અમર થઈ ગયો છું, અમર થઈ ગયો છું. સમય કાળ એ કોઈ દી કોઈને મેલતો નથી. ભાટી રાજા હરખમાં આવી ગયા હતા, હું અમર થઈ ગયો છું. હવે કાળના બાપની તેઓને મારું રૂવાડું ખાંડું કરી શકે. ભાટી રાજા શિકાર કરવા માટે નીકળે છે. ભાટી રાજા શિકાર કરવા માટે નીકળ્યા. મેઘલી રાત જામી ગઈ છે. કવિએ રાતના વર્ણન કર્યા છે. રાત કેવી હતી? ભાગતી ભાગતી પડી જતી સૂર્યને ચંદ્ર હાથનો હવે. કર્મવાદી બધાય કર્મ કરતા રે, કેમ એમને ઊભું ભારી? આ તો ભાગતી ભાગતી પડી જતી સૂર્યને ચંદ્ર હાથનો આવ્યો. રાત પડી ગઈ, અંધારું થઈ ગયું. ભાટી રાજા એ શિકાર કરવા માટે નીકળે છે. શિકાર ઓગળી જાય છે. શિકાર ખોવાઈ ગયો એટલે ભાટી રાજા ઘોડાને પાછો વાળે છે. આમ ઘોડીને પાછી વાળી. રાત જામી ગઈ છે, કાંઈ દેખાતું નથી. અને ભાટી રાજાનું આખું ડીલ દુખે છે. આખું ડીલ દુખે છે. એમાં હાલતા 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 એક ઝૂંપડપટ્ટી આવી. ઝૂંપડી એની હાવ છે નાની, પણ એનો આભ જેવડો આવકાર છે ભાઈ. ઝૂંપડીએ કોક
તો જાજો અને તેના મહેમાન તો થાજો ભાઈ. બંગલાવાળા ઓન એસીમાં હુવાવાળા હોય ને એનાથી પડકારા નથી થતા ને ઝૂંપડપટ્ટીમાંથી થાય છે હો. અને માણસ પૈસા ટકે મોટો નથી, નક્કી કરી લેજો. પાંગી તું પડી જતી હોય, તારા હમ મારા હમ દેવાતા હોય, રોટલાથી માણા મોટો થાય છે ભાઈ. બાકી પૈસા તો ભાઈ બધાય પાસે હોય છે, એની કઈ દવાઈ નથી. અને ભાટી રાજા ત્યાંથી નીકળ્યા અને ખાટલો પડેલો, અને ભાટી રાજાને વિચાર આવે છે હો. વિચાર આવ્યો કે ખાટલામાં ડીલને લાંબુ કરી નાખવું છે, થોડોક વિશ્રામ લઈ અને અહીંથી હાલતું થઈ જવું છે, આવું નક્કી કર્યું. ખાટલામાં ડીલને લાંબુ કરી દીધું અને એમાં એક બુઢો ઝરૂખ્યાના ધાપા રોકી દાઢી થઈ ગઈ છે. ઝૂંપડપટ્ટીમાંથી બારો આવ્યો ભાઈ, બારો આવ્યો ઝૂંપડપટ્ટીમાંથી. આમ જોયું, ખબર પડી ગઈ આ તો અમારા દરબાર ભાટી રાજા હુતા છે હો. ભાટી રાજા હુતા છે. બાપુ તમે મીઠો પગ દબાવવા. બાપુ તમે અહીંયા ક્યાંથી? આખી માંડીને વાત કરી, શિકાર કરવા માટે ગયો તો શિકાર કાંઈ હાથમાં આવ્યો નહીં, આખું દિલ દુખતું હતું. તમારો ખાટલો ભાળ્યો એટલા માટે હુવાનું મન થઈ ગયું. બાપુ કાંઈ વાંધો નહીં, બાપુ મારી વાતની કદર કરો તો મારે ત્યાં રોટલા ખાઈને જજો ને, મારી મહેમાનગતિ કરીને જજો ને, કે કાંઈ વાંધો નહીં. એ ભાટી રાજા રોકાય છે, એ વાળું પાણી તૈયાર થઈ ગયા, એ જમવા માટે બેઠા હો. હજી એક કોળિયો, બીજો કોળિયો, ત્રીજો કોળિયો મોઢામાં મેલ્યો. ભાટી રાજા એ ઝૂંપડપટ્ટીના માણસને વાત કરે છે, બાપા તમે રસોઈ બનાવી, રસોઈ આ ભોજન બનાવ્યું, ભોજન શેનું છે? કે બાપુ આ તો વગડો કહેવાય, અહીંયા કઈ બીજી કઈ વ્યવસ્થા ન હોય, અહીંયા તો કાળા મીઠાનું માવું થતું હો. આ હા હા હા, કાળા મીઠાનું માવું થતું. આ શબ્દ જ્યાં કાનમાં પીડ્યા ત્યાં તો ભાટી રાજા મીઠા ધ્રુજવા હો. આ કરણીમાં કીધું તું 4 વસ્તુથી છેટો રહેજે, આ 4 વસ્તુ ભેગી થઈ ગઈ એટલે તારું મોત સમજી લીજે હો. ભાટી રાજા ધ્રુજવા માંડ્યા કે બાપા જે ખાટલો હતો, ખાટલો એ ખીતના વાણનો ખાટલો હતો. હા બાપુ ખીતના વાણનો ખાટલો હતો. બાપા આજની મેઘલી રાત એ અમાસની રાત હતી. હા બાપુ એ તો અમાસની રાત હતી. સાહેબ વાત કરતા વાર લાગી જાય. ભાટી રાજાના ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. કહેવાનો છાર એટલો છે, અહીંથી મારે માતાજી પાસે જાઓ, કોઈ પણ દેવસ્થાને દર્શન કરવા માટે જાઓ તો માતાજી પાસે એ માંગવાનું હોય, એમાં અમારું નાવડું કદાચ નોંધારું જાતું હોય તો બાવડું ઝાલી અને કાંઠે પોગડવાની જવાબદારી તમારી છે હો. આ પ્રાર્થના કરવાની હોય. બાકી પૈસા ટકે સુખી બનાવી દેજો, આયુષ વધી જાય, આ બધી નો માંગણી કરવાની હોય. પણ સમજદારી અને સજનતા જો હાટે વેચાતા હોય, લેવા ધોડ ધનપતિ કોઈ નાનું ખર્ચી નટવરો. આટલા બધા તમે બધા કુટુંબના બધા ભેગા થઈને બેહો છો, આ કાંઈ કરતા કાંઈ નથી, તમારી પેઢીઓની પુનાય છે હો. હા બાકી કેટલાય આમ બે નોખા નોખા બેઠેલા અમે ઘણા જોયા છે ભાઈ, પણ હપીને બેઠેલા તો અમે કોક જોયા છે ભાઈ. હપીને બેહવા વાળા તો અમે કોક માણસોને જોયું છે. પણ આ બધું આવે છે ક્યાંથી? માના ધાવણમાં અને બાપના લોહીમાંથી આવે છે હો. આ બધું એમને નથી. તમે 50,000ની વસ્તુ લેવા નીકળો ને, 50,000ની વસ્તુ તો 50,000ની વસ્તુ મળી જશે. તમે લાખ રૂપિયાની વસ્તુ લેવા નીકળો તો લાખ રૂપિયાની વસ્તુ મળી જશે. પણ સમજદારી, સજનતા, સુરવીરતા આ બધું હાટે નથી વેચાતું. એ તો માતાજીના કાંઈક ખમકારા હોય ને તઈ આ બધા ભેગા થઈ આવ્યું છો, એમને ભેગું નથી થવાતું. ઘણી બધી અહીંથી વાતો થઈ ગઈ, પણ સમયની મર્યાદા જાળવી. કારણ કે જેની આની એલર્જી છે ને, આની એલર્જી એ પલ્લા કાપવાના છે. બાકી વારો આવી જાય 1.5-2 કલાક ખેંચી લેવાની તૈયારી છે ને ભાઈ, એ કેટલાય ખોવાઈ ગયા છે ભાઈ.